બાપુ હું તમને કઈ આગું એમ નથી. અરે અરે હે તમને કઈ આગું એમ નથી, માટે મને મેલી દો, મને આપઘાત કરી લેવા દો. તેથી આ દેશનો સંત બોલ્યો તો સાહેબ કે બેટા તું મને બાપ તરીકે માન અને તું મારી દીકરી. અરે અરે દીકરીને બાપ આગે વાત કરવાનો કોઈ દોષ નથી, માટે જે હોય તે કે. પેલા તો બેટા ઈ કે તું સો કોણ? તેથી દીકરીએ કીધું બાપુ જૈન સાધ્વી રતનબાઈ મારું નામ છે, પણ બાપુ અમરેલીના નવયુવાનના ધ્યાનમાં આવી ગઈ ને મારાથી પાપ થઈ ગયું છે. અરે અરે અને કાલ અમરેલીની બજારની માલિકો મારા પાપના બાપનું નામ દેવાનું શું કેનું દઉં? તાતા દેશનો સંત ધ્રુજી ગયો સાહેબ. કા હું તો એમ માનતો હતો કે એક હતા, આ તો ભેરી બાળ હતા. સંતે નજર મારી સાહેબ, આજનું સાયન્સ કદાચ ત્યાં નહીં પોગે. સંતે વિચાર કર્યો કે બાઈના ઓદરની માલિકો જે બાળકી પડી છે બાળકી છે, અને એ બાળકીને કુખે જે દીકરાનો જન્મ થાય એક મહાન વિભૂતિ થાય. શું સાહેબ સાયન્સ પીડાય છે સંતો પર? અરે અરે બાપા હે આજ ગમે તે થાય પણ આ બાઈને ઉગારી લેવી, મરવા નથી દેવી બાપ. રાધે રાધે. અને આ દેશના સંતે વાતને સાહેબ હળવી કરી નાખ્યો કે બસ બેટા આટલી જ વાતમાં તારે આપઘાત કરી લેવો. ઓહો બાપુ તમને નાની વાત લાગે છે? હા દીકરી, તારા બાપનું નામ જડી જાય તું બસી જા. કે હા બાપા, મારા સંતાનના બાપનું નામ મળી જાય તો હું બસી જાઉં એમ છું. કારણ કે હું આ સંતાનના બાપનું નામ નથી દેતી એટલા માટે કે એ નવયુવાનનો વાક નથી બાપુ, વાક આ પાપી શરીરનો છે. અરે અરે માટે કેનું નામ દઉં? સાહેબ તેથી આ દેશના સંતે કીધું કે જા બેટા અમરેલીના મહાજનોને જઈને કહી દે કે મારા સંતાનનો બાપ સંત મૂળદાસ છે. હા નથી મફતમાં મળતા, આવા કઈક મોંઘા મૂળ સુકવવા પડતા. સંતને સંતપણા એમનો નથી મળી જતા સાહેબ. હે